વાત કરીશું ભરૂચથી। ભરૂચના આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો માહોલ છેલ્લા સમયથી ગંભીર બની ગયો છે। મુખ્ય માર્ગો પર ગાય બળદજીને માર્ગ પર ફરતી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે નગરપાલિકાની નજર જાણે બંધ રહી છે અને નાગરિકોમાં ભય અને ગુસ્સો લાગી છે। પશુ માલિકોની બેદરકારી તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સામે થયેલા હુમલાને પગલે પાલિકા દ્વારા પશુઓને પાંજરા મૂકવાનો કાર્યક્રમ પૂરતો નહીં બની શક્યો છે। નાગરિકોની સલામતી માટે આ ગંભીર મુદ્દો બની ગયો છે અને હવે તેમને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહીની પણ અપેક્ષા છે। નાગરિકો પૂછે છે કે આમોદ નગરપાલિકા ક્યારે જાગશે તથા આ અકસ્માત થાય ત્યારે એવા સવાલો ઉઠવા પામી રહ્યા છે। આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો। અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા। ઘણા મહિના પહેલાં પણ આવો બનાવ બનેલો। એક વૃદ્ધ મહિલાને પણ ગાયે ભેટી મારી હતી। અત્યારે ગઈકાલે પણ આ એક બનાવ બનેલો છે। એક છોકરાને પણ ગાયે ભેટી મારી, આજે છોકરો પણ દવાખાનામાં એડમિટ છે। ત્યારે ખરેખર અત્યારે જે નગરપાલિકાનું પ્રશાસન તંત્ર એમની જવાબદારી બને છે, તેમની જવાબદારીમાં મુક્ત થઈને